કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું એક્સપર્ટ ફ્રાઈડેમાં. આજે ફરીથી એક નવા વિષય સાથેનું નવું લાઈવ આપ સર્વે માટે કરવા જઈ રહ્યા છે. પહેલાં તો શનિ રવિની આપણે વાત કરી લઈએ તો શનિવારે એક ઇવેન્ટ છે અને રવિવારની એક ઇવેન્ટ છે. શનિવારે પહેલીવાર અમારી જે જસ કન્સલ્ટન્સી છે તેમના દ્વારા ફક્ત મહિલાઓ માટેનો ઇન્વેસ્ટર અવેરનેસ સેમિનાર ઇન્દ્રલોક ખાતે કરવા જઈ રહ્યા છે અને સોશિયલ મીડિયામાં ઘણી જાહેરાતો કરી અને ખૂબ બહેનોનો પ્રતિસાદ મળ્યો અને લગભગ 200થી વધુ બહેનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. હોલની કેપેસિટી પ્રમાણે 200 બહેનોને સમાવેશ કરાવી લીધા છે, પણ પછી વધુ બહેનો થતાં ફરીથી એવું નક્કી કર્યું છે કે આ સેમિનાર નવેસરથી અમે 25 જુલાઈમાં કરશું. એટલે કે આ સેમિનાર તો કરશું જેમાં 200 બહેનો ભાગ લેવાના છે, પણ આના પછી પણ નવો સેમિનાર છે એ પણ ફક્ત બહેનો માટે જ હશે અને એ સેમિનાર છે એ 25મી જુલાઈના રોજ અમે ફરીથી કરવાના છે, તો એના માટેનું રજિસ્ટ્રેશન પણ તમે કરી શકશો. બાકી રવિવારે શ્રીમતી ભાવનાબેન ચીખલિયા ચેરિટેબલ ટ્રસ્ટ અને ત્રિમૂર્તિ હોસ્પિટલ આ બંનેના ઉપલક્ષમાં ખૂબ સુંદર મજાનો ફ્રી ચેકઅપ નિદાન કેમ્પ ત્રિમૂર્તિ હોસ્પિટલ ખાતે થવાનો છે અને જૂનાગઢના ખૂબ સારા ડૉક્ટરો તેમાં ભાગ લેવાના છે અને આપણે સૌએ એટલું કરવાનું છે કે જે નીડી પેશન્ટ છે એ આ કેમ્પમાં ભાગ લઈ અને નિઃશુલ્ક નિદાન પોતાનું કરાવી શકશે. આ કેમ્પ સવારના 9 વાગે શરૂ થશે અને 5 વાગ્યા સુધી ચાલવાનો છે, જેમાં મેં કીધું એમ છે કે અલગ અલગ જે નિષ્ણાત તબીબો છે એ એમાં સેવા આપવાના છે. બાકી આપણે સૌને ખબર છે કે ભૂકંપ આવ્યો અને હજારો માણસો ગુજરી ગયા. આવો જ ભૂકંપ આપણે 26 જાન્યુઆરીના રોજ થયો હતો અને ગોઝારી ઘટનાના આપણે તો નજરે જોયેલા સાક્ષી છે 2000ની સાલમાં. અને આ જે ભૂકંપ થયો એમાં હજારો માણસો ગુજરી ગયા છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. વરસાદનું ઠેકાણું નથી, આપણે સૌને ખબર છે કે અત્યારના વરસાદ ક્યાંય દેખાતો નથી, પાછો ઠેલાણો છે. બાકી ગત વર્ષની વાત કરો તો જૂન મહિનામાં આ જ તારીખમાં આપણે પાણીના ધોધ છૂટતા હતા ગિરનાર ઉપરથી ને બધીથી આપણે જોતા હતા કે કેટલા ધોધ પડતા હતા. એની બદલે આ વખતે ઠેકાણું નથી, પણ કહે છે કે આ મહિનાના એન્ડમાં વરસાદ આવશે. પણ રાજકોટ અને સાપર વેરાવળમાં આજે ખૂબ વરસાદ પડ્યો છે અને પાણી પણ ખૂબ ભરાણા છે. એટલે હોપ ફોર ધ બેસ્ટ, આપણે આશા રાખીએ કે ભાઈ વરસાદ છે એ આવે. અને આજે જે ભૂતાવળ ડાયરાના ભેરું અંગેનું લાઈવ છે, થોડી વારમાં એમના કલાકારો છે એ આપણી સમક્ષ આવવાના છે અને ત્યાં સુધી મેં કીધું તમારી યારે વાતું કરું, કારણ કે જે સમય છે આપણો લાઈવનો એ લાઈવનો સમય ઓલવેઝ આપણે કિંમતી હોય છે અને એટલા માટે જ આપણે લાઈવ ચાલુ કરી દીધું છે. પણ ભૂતાવળનો ડાયરો આપને સૌને ખબર છે કે જૂનાગઢમાં પહેલીવાર પ્રયોગ થયો હતો. જૂનાગઢના 3 કલાકારો જગદીશભાઈ મેર, દેવલભાઈ મહેતા અને ધ્રુવીર સાગઠિયા, આ 3 કલાકારો એ નક્કી કર્યું હતું. એ શું કામ નક્કી કર્યું, કોણે નક્કી કર્યું, એમની પાસેથી વાત જાણવાની જ આપણે. અને 3 કલાકારો ઓન ધ વે છે, થોડી વારમાં આપણી સાથે એ વાત કરવા માટે ઉપસ્થિત રહેવાના છે. એ 3 સાથે આપણે વાત કરશું. પણ ભૂતાવળનો ડાયરો સ્મશાન ખાતે યોજાયો. ખૂબ પબ્લિક થઈ. જનરલી એ લોકોને પણ ખબર નહોતી કે ભાઈ એક્સપેક્ટેશન બહાર હતું, કારણ કે જગદીશભાઈ એમના જે કલાકાર જે મુખ્ય છે લોક સાહિત્યકાર, વર્ષો જૂનો પરિચય છે મારે. એટલે એમની સાથે વાત થઈ હતી પહેલાં કે ભાઈ અમિતભાઈ એકાદી રીલ બનાવીએ, પણ મેં કીધું રીલ તો આપણે ઓછી બનાવીએ છીએ, પણ લાઈવ ટોક શો આપણે કરશું. ત્યારે એમ કીધું હતું કે ભાઈ માણસો થશે એવું લાગે છે, કારણ કે એક પ્રયોગ કરવા ઈચ્છીએ છીએ કે સ્મશાનની ભૂમિ ઉપર ભૂતાવળ ડાયરો કરવો. અને એ પ્રયોગ એ લોકોએ કર્યો. લગભગ હું માનું ત્યાં સુધી 9:30 8 વાગ્યાનો ટાઈમ હતો. 8 વાગ્યાની બદલે થોડો મોડો ડાયરો શરૂ થયો અને મોડો ડાયરો શરૂ થયો પણ 11 વાગે એટલી બધી ભીડ થઈ ગઈ કે એ ભીડને કાબૂ કરવી થોડી મુશ્કેલ થઈ ગઈ હતી. એટલે પોલીસ તંત્રએ કાયદો અને વ્યવસ્થા જળવાય એ માટે આ ડાયરો છે એ બંધ કરી દીધો અને
લગભગ અડધો ડાયરો થયો હતો. લોકોની ઈચ્છા, જુનાગઢના જે ચાહક વર્ગ છે એ લોકોના જેટલા પણ કલાકારો છે એમની ઈચ્છા હતી કે ફરીથી ભૂતાળનો ડાયરો થાય. એટલે એ લોકો ત્રણેય કલાકારોએ નક્કી કર્યું છે અને હવે થોડા દિવસોમાં ફરીથી નવી તારીખ સાથે એ લોકો ભૂતાળનો ડાયરો કરવાના છે. અને અદ્ભુત હું તો એમ કહું પ્રતિસાદ, ભૂતોના ભવિષ્ય આ પ્રતિસાદ હતો એ લોકોનો. બાકી શીતળા કુંડ ખાતે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. શીતળા માતા જેને આપણે સૌએ નાનપણથી પૂજ્યા છે, નાનપણથી એ મંદિરે ગયા છે. હું તો ખૂબ નાનો હતો ત્યારે મંદિરે જતો, અને તેની દુર્દશા પણ એમાં ફંડની જોગવાઈ થઈ ગઈ છે, અને એ ફંડની જોગવાઈ થઈ ગઈ હોવા છતાં પણ કામ શરૂ નથી થયું, અને એના માટેનું ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. તો એ પણ છે. થોડી વારમાં મેં કીધું એમ છે કે ભૂતાળના જે ભેરું છે ત્રણેય, એ ભેરું છે એ આપણી સાથે લાઈવમાં જોડાઈ જશે. અને લાઈવમાં જોડાય એટલે આપણે, કારણ કે મારે એક નિયમ છે કે જે ટાઈમ આપણે નક્કી કર્યો હોય લાઈવનો એ ટાઈમે આપણે લાઈવ શરૂ કરી દઈએ છીએ. પછી જે ગેસ્ટને આપણે નિમંત્રિત કર્યા હોય તે થોડા આમથી આમ હોય તો ચાલે છે. બાકી તમે આજે કોમેન્ટ્સમાં વાતો કરો, આપણે બધાય વાતો કરીએ. સાધનાબેન દવે, કેમ છો સાધનાબેન? વાપીથી જોઈ રહ્યા છો. ભાર્ગવભાઈ દેવ મુરારી, કાંઈ જેની આવડ આવે છે? ઓકે, આવે છે. ઓન ધ વે છે. મેં કીધું એમ છે કે કલાકારો હોય ને એ મૂડી હોય ને મોડા હોય, બે હોય, બે મ લાગુ પડે એ લોકોને. અને એ લોકો જનરલી રાત આખી કંઈક ને કંઈક પ્રોગ્રામનું બધું ચાલતું હોય, પછી એનું આખો દિવસ પછી લેટ ચાલતું હોય. પણ એ લોકોને ખબર ન હોય કે આ લાઈવ ટોક શો છે, અને આ ટોક શોમાં સમયની કિંમત કેટલી હોય છે. પણ જનરલી આ બધા ઘરના છોકરા છે, ઘરનો ડાયરો છે, એટલે પણ એટલીસ્ટ મને એટલી ખબર પડે છે કે ભાઈ જે લોકો લાઈવની રાહ જોઈને બેઠા હોય એ લોકો માટે લાઈવ શરૂ કરી દેવું જોઈએ. ભલે પછી આપણે કંઈક વાતો કરીએ, અને ત્યાં સુધીમાં આ જે કલાકારો છે આપણા, એ કલાકારો આવી જાય એટલે આપણે એની સાથે વાતો કરશું. પણ જેટલા લોકોને મળીએ, મારી સાથે એક મનન અભાણી છે, નાનો છોકરો છે કે જે અત્યારના અહીંયા આવ્યો છે ખાસ એટલા માટે કે આ ત્રણેય કલાકારોને મળવું છે. ઇન્સ્ટાગ્રામ એટલી મોટી વસ્તુ થઈ ગઈ છે આમ દીકરા, કે લોકોને હાઇલાઇટ થઈ, ક્યારે સ્ટાર બનાવી કે કંઈ નક્કી નથી. મનન છે એ પોતે અત્યારના ખબર પડી કે અહીંયા લાઈવ થવાનું છે ટોક શો, એટલે તરત એ પોતે આવ્યો છે. મનન, હું વિચારીને આજે ઓફિસે, કારણ કે જઈમોય નથી અત્યારે. છોકરો, તારું નામ આપું ભલે બેટા? મારું નામ મનન પ્રસન્નભાઈ અભાણી છે. હું 10મા ધોરણમાં અભ્યાસ કરું છું પુષ્ટિ સંસ્કાર સ્કૂલમાં. તો આજે હું એ વિચારીને અહીંયા આવ્યો હતો કે ભૂતાવળ ડાયરાના બધા કલાકારોને મળી શકું, કારણ કે તેની અત્યારના ઓળખાણ ખૂબ જ મોટી થઈ ગઈ છે જુનાગઢમાં આવીને, કારણ કે જુનાગઢ ગિરનારની ભૂમિ છે. અચ્છા, હું વિચાર્યું હતું ભૂતાવળ ડાયરામાં ગયો હતો, શું હતું ત્યાં કેટલી બધી ભીડ હતી, અને ત્યાં 8:30 વાગ્યાનો ટાઈમ હતો, બધું મોડું થઈ ગયું. 8 વાગ્યાનો ટાઈમ હતો, બધું મોડું ચાલુ કરાયું હતું. પછી 11 વાગ્યા હતા તો ખૂબ જ અસંખ્ય લોકો આવી ગયા હતા. ત્યાં બધા કલાકારોનું ઓનલાઈન આવ્યું હતું કે ઉપર કે સ્ટેજ ઉપર ચડ્યા તો બધા કેમ પાણીના મોજા હાલતા એવી રીતે બધા માણસો ગાતા હતા. તું એમને હલવાઈ નતો ગયો ને એટલા બધા માણસોમાં? ના ના, હું સૌથી પાછળ બેઠો હતો. સૌથી પાછળ બેઠો હતો, અને એટલું બધું ટ્રાફિક થઈ ગયું? બહુ ટ્રાફિક હતું. અરે વાહ. તો આજે અહીંયા આવવાનું કારણ? અહીંયા આવવાનું ભૂતાવળ ડાયરાને મળવાનું, ડાયરાના કલાકારોને મળવાનું, ડાયરા નહીં, આ ભૂતાવળ કલાકારને મળવાનું. અચ્છા, તને ગમે છે બધા? વાહ. તો આ જ લોકો છે, અને આ જ બાળકો છે, ને આ યુવાનો છે કે જેને કલાકારોને એક સ્થાન અપાવે છે, અને એ સ્થાન છે એને ટકાવી રાખવું ખૂબ મુશ્કેલ હોય છે. થોડી કોમેન્ટ્સ આવી છે. સાધનાબેન દવે અગેન છે, પ્રશાંતભાઈ છે, હરેશભાઈ ગોસાઈ કહે છે કે કલાકાર હોય ને અમિતભાઈ તે મોડા આવે છે પણ પછી માહોલ બનાવે છે. એટલે આપણે રાહ જોઈએ છે ને, છોકરાઓ ઘરના છે, માની લો કે જગદીશભાઈ છે, દેવલભાઈ છે અને ધ્રુવીર છે, આ બધા ઘરના મિત્રો છે અને ઘરનો ડાયરો છે, એટલે એના માટે બધુંય મંજૂર છે. અને
મેં કીધું એમ છે કે એમાંય જગદીશભાઈ છે એમની સાથે આજથી 15 વર્ષ પહેલાં એક સરસ મજાનો મેં બ્લુ સ્ટાર ડે ન્યૂઝ માટે ટોક શો પણ કર્યો હતો. એ વખતમાં મને યાદ છે 17 વર્ષ પહેલાંની વાત છે. ત્યારે બાળ કલાકાર તરીકે ખૂબ મોટું નામ થઈ ગયું હતું આપણા દિવ્યેશભાઈ જેઠવાનું, સાગર કાચા અને પછી જગદીશભાઈ મહેર, ત્રણેયના મેં ઇન્ટરવ્યૂ એ વખતમાં કર્યા હતા. એટલે જગદીશભાઈનો સંપર્ક મેં કીધું એમ છે કે એ વખતથી છે કે જ્યારે એણે આ જે લોક સાહિત્ય છે એમાં ડગલું માંડ્યું હતું. અને એ જમાના કરતાં અત્યારના ફેર એટલો છે કે અત્યારના સોશિયલ મીડિયાનો જમાનો છે. અને આ સોશિયલ મીડિયાના જમાનામાં લોકોને ક્યારે હિટ થઈ જાય છે એ ખબર જ નથી પડતી. સાહેબ, સોશિયલ મીડિયામાં એક રીલ તમારી ક્યારે વાયરલ થઈ જાય છે. અમે લોકો આ 5 વર્ષથી મહેનત કરું છું એટલે બધા વાયરલ નથી થયા, પણ અમુક લોકો છે કે જે સામાન્ય વસ્તુ કરીને પોતે ખૂબ વાયરલ થઈ જાય છે. તો એ સોશિયલ મીડિયાનો પ્રભાવ છે સાહેબ. કે ભૂતળ ડાયરામાં મને યાદ છે કે જગદીશભાઈ સાથે વાત થઈ હતી કે અમિતભાઈ બહુ અપેક્ષાના આશા નથી, પણ ઓકે ફ્યુચરમાં ઓકે જેનિશભાઈનો એક મેસેજ હતો સરસ મજાનો, એ સંભળાવે છે. પણ વાત અધૂરી રહી ગઈ હતી કે એક સ્ટાર ક્યારે બનાવી દે છે કાંઈ નક્કી નથી હોતું. અને હું તમને લોકોને આજે ટાઈમ મળ્યો જ છે લાઈવમાં, તો તમને બધાને હું રિક્વેસ્ટ કરું છું કે તમારા લોકોએ ખાસ કરીને જેની કોઈ પબ્લિક હેરાન ન કરવી જોઈએ, ખાસ કરીને ભાઈ એટલે લાઈવ તાત્કાલિક ચાલુ થાય, ખાસ કરીને કયા સબ્જેક્ટ ઉપર હવે જવું જોઈએ. કારણ કે ઓલમોસ્ટ લગભગ બધા જ સબ્જેક્ટ આપણે લઈ લીધા છે અને તમે લોકોએ ખૂબ પ્રેમ પણ દીધો છે. છેલ્લે એક અઘરો સબ્જેક્ટ હતો મારો, જે મને કોઈ દી એમ લેતા ડર લાગતો હતો, ઘણા વર્ષોથી ઈચ્છા હતી, એ એક્સ્ટ્રા મેરિટલ અફેરનો પણ સબ્જેક્ટ આપણે છે એ આપણે લઈ લીધો. અભયભાઈ ચોકસી, જય શ્રી કૃષ્ણ. દીપેનભાઈ ચૌહાણ કહે છે કે આમાં પણ કલાકાર મોડો આવ્યો લાગે છે. તેની ડાયરો પણ તેની મોડો શરૂ થયો, 3-4 મિનિટની એની વાર કહે છે ભાઈ. પણ મેં કીધું એમ છે કે મારું લાઈવ છે એક સિસ્ટમથી હાલે છે. એટલે હું 9:30 મારી રીતે ચાલુ કરતું, મેં તો 7-8 મિનિટ મેં રાહ જોઈ કે કલાકારો છે આવી જાય. પણ ઓકે, એ લોકોની સાહેબ અલગ એ લોકો નવી ડેટ ડિક્લેર કરવાની છે, એ લોકોની માટે મોટી જવાબદારી છે કે ભૂતાળ ડાયરો 2 ફટાફટ કરવો. કારણ કે ઘણા લોકોનો ફોન જતા હોય, ઘણા લોકોની એક્સપેક્ટેશન છે, કારણ કે ડાયરો અધૂરો થયો હતો. એટલે એ લોકોની મિટિંગ સતત ચાલુ હોય છે. ગઈકાલે રાત્રે અમારે વાત થઈ ત્યારે 12 વાગ્યા સુધી ચાલુ હતી. એટલે આમાં પણ મોડા આવે તો એ મંજૂર છે. પણ સાહેબ જુનાગઢના કલાકારો છે, જુનાગઢની ભૂમિ આપને સૌને ખબર છે કે આજે જ મયુર દ્વારા વાત થઈ કે જુનાગઢની ભૂમિમાંથી અમદાવાદ અત્યારે ટ્રાન્સફર થયો છે. ખૂબ સારા સિંગર આપણે ખબર છે, ગુજરાતનું મોટું નામ થઈ ગયું છે. અમદાવાદ શિફ્ટ થઈ ગયા. મેં કાકા તું શિફ્ટ થઈ ગયો તો તારા પદ્મશ્રી નથી લેવાનો લાગતો. એટલે જુનાગઢની ભૂમિ પદ્મશ્રીની ભૂમિ છે હવે તો. અને હવે પ્રાણબાપાને જલ્દી મળી જાય એટલે આપણે ભયો એક જ ઘટે જ હવે પદ્મશ્રી આપણે. પણ વસ્તુ એ છે કે અમદાવાદ ટ્રાન્સફર થયો એટલે પદ્મશ્રીની ભૂમિ છે, કલાકારોની ભૂમિ છે. મોડા વહેલું તો ચાલ્યા રાખે દીપેનભાઈ. અનીશભાઈ કચ્છી કે વરસાદની શું પરિસ્થિતિ છે? વરસાદના કાંઈ એંધાણ નથી મોટા ભાઈ. ઝરમર એકાદ વાર 3 દિવસ પહેલાં પડ્યો હતો, બાકી વાદળમાં કાંઈ દેખાતું નથી. પણ તમારા રાજકોટ ને વેરાવળ સાપર ને એ બાજુ વરસાદ પડ્યો એવું દેખાય છે. પિયુષભાઈ રામાણી, મહાદેવભાઈ, તમે પણ કંઈ કોમેન્ટ્સમાં કંઈ પણ પૂછી શકો છો, કહી શકો છો. ક્યારેક આવશે કલાકાર, ટાઈમ આપો. મને ટાઈમ ખબર હોત તો મેં લાઈવ શરૂ ન કર્યું હોત. દીપેનભાઈ, અભાણી દીપકભાઈ, જય ગિરનારી, ભાર્ગવભાઈ દેવમુરારી, વિચાર કોને આવ્યો અને જગદીશભાઈ મેરને પૂછજો ખાસ. બધા પ્રશ્નો તૈયાર છે પણ કલાકારોની રાહ જોઈએ છે, એ આવી જાય એટલે તૈયાર કરી નાખીએ. વીએસ મહેતા એટલે મારા વર્ષાબેન મહેતા કહે છે કે અમિતભાઈ અમો ડાયરાનો સાંભળવાનો નહોતા પહોંચી શક્યા, પણ આજે કલાકારોને સાંભળી લઈએ. આજે ડાયરો નહીં થાય પણ એ કલાકારોની વાત આપણે સાંભળવાની છે, એની પાસેથી વાત જાણવાની છે અને એ લોકો પાસેથી આપણે જાણશું, પ્રયત્ન કરશું
કે ભાઈ ભૂતાઓ ડાયરા વિશે જેટલું જણાય એટલું પ્રયત્ન કરશું. પણ 10 મિનિટનો હું પણ એક નાનકડો બ્રેક લઈ લઉં, કારણ કે હું એક ફોન કરી લઉં, એ લોકો ક્યાં પહોંચ્યા છે એટલે એક્ઝેક્ટ ટાઈમ દેવાની ખબર પડે. અને લગભગ આવી ગયા દીકરા? ઓકે, સરસ. વધીને 2 મિનિટમાં એ લોકો આપણી સાથે લાઈવ કરવા માટે રેડી હશે. તમે લોકો શેર કરતા જાજો. આપણા કલાકારો છે, આપણા કલાકારોને આપણે હાઈટ આપવાની છે, આપણા કલાકારોને આપણે હાઈલાઇટ કરવાના છે, અને જેટલી એ લોકોને પ્રસિદ્ધિ મળી છે, સિદ્ધિ મળી છે, એને આપણે બમણી કરવાની છે. આપણે બીજું કંઈ નથી કરી શકતા. તો એટલીસ્ટ શેરનું બટન દબાવી દેજો, જેથી કરીને ભૂતાવળ ડાયરા અને ભૂતાવળ ડાયરાના કલાકારોના ભેરું, આપણે કલાકારો એટલે ભેરું શબ્દ વાપર્યો છે, તો તેમની વાતો તમારા સુધી અમે ફટાફટ પહોંચાડીએ. એટલે તમને લોકોને ખાસ વિનંતી, જેટલા લોકો પણ જુએ છે લોકોને, કે શેર કરતા જાજો. જનીશભાઈ જોઈ લેજો ને એકવાર. અને મેં કીધું એમ છે કે તમારા પાસે કંઈ પણ સબ્જેક્ટ હોય લાઈવ અનુસંધાને, તો પ્લીઝ તમે લોકો કહેતા રહેજો કે કયા વિષય ઉપર હજી ટોક શો કરવા તમને જોવા ગમશે. લગભગ બધા જ સબ્જેક્ટ આમ તો આવરી લીધા છે, કોઈ એક સબ્જેક્ટ, પણ અમુક સબ્જેક્ટ હજી બાકી રહી ગયા મને ધ્યાનમાં ન હોય, તો એ સબ્જેક્ટ ઉપર આપણે જાશું અને કંઈક ને કંઈક સારી વાતો, પોઝિટિવ વાતો તમારા સુધી પહોંચાડવાનો વિનમ્ર પ્રયાસ છે એ આપણે કરતા રહીશું. આવતીકાલે મેં કીધું એમ છે કે સરસ મજાની ઇવેન્ટ અમારી પહેલીવાર થવા જઈ રહી છે. તમારા બધાના આશીર્વાદ જોશે એમાં, કારણ કે અમારી પુત્રવધુ ખુશી છે, એમનો પહેલી ઇવેન્ટ છે, અને પહેલી ઇવેન્ટમાં સક્સેસ મળે એવા તમારે બધાએ આશીર્વાદ દેવા પડશે. અને રવિવારની ઇવેન્ટ પાછી તમને લોકોને કહી દઉં કે રવિવારે ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશન અને ત્રિમૂર્તિ હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ, ત્રિમૂર્તિ હોસ્પિટલ ડૉક્ટર ચીખલિયા સાહેબની છે ત્યાં મેડિકલ કેમ્પ થવાનો છે. જૂનાગઢના ખૂબ સારા નામી ડૉક્ટરો એમાં સેવા આપવાના છે. હું તમને લોકોને વિનંતી કરીશ કે જેટલા પણ જરૂરિયાતમંદ લોકો છે એ લોકોને તમે લોકો પહોંચાડજો. આશાબેન માખેચા અમારા મોટા બેન કહે છે, જય શ્રી કૃષ્ણ, અમે બોમ્બે તાજમાં ડિનર કરતાં તમારું લાઈવ જોયું છે. સરસ. દુબઈથી તમને યાદ કર્યા, વાહ, થેન્ક યુ બેન. ઘનશ્યામભાઈ ચોટલિયા કહે છે, શું કે અમિતભાઈ કાંઈ નથી કહેતા, ભૂતાવળ ડાયરાના કલાકારોની રાહ જોઉં છું કે આવી જાય એટલે તરત જ શરૂ કરીએ આપણે. કાનાભાઈ આહિર, જય ગિરનારી. સમીરભાઈ ઓરા, નવા વિષયમાં એજ્યુકેશન સ્ટાર્ટઅપ ઉપર કંઈક વિચારી શકાય સાહેબ. સમીરભાઈ તમારી પાસે નંબર છે, સબ્જેક્ટ તમારે જ આપવાનો છે. એક સબ્જેક્ટ તમે આપ્યો હતો એઆઈનો, શ્રાપ કે શું છે, આશીર્વાદ, તો એ વિષય ઉપર આપણે લાઈવ કર્યું હતું. પણ મેં કીધું એમ છે કે તમે વિષય અને તજજ્ઞ વક્તા બે વસ્તુ મને ચિંતાડજો. અચૂકથી આપણે એ વિષય ઉપર, કારણ કે લોકોને ક્યાંક ફાયદો થતો એવું કરીએ. એક ડીકે हमारा કહે છે કચ્છી, आदमी नहीं चलता है, आदमी का कॉन्फिडेंस चलता है, कुछ भी करो आजकल नया कॉन्सेप्ट चलता है. જેવી આ વાત છે, પૂછી લઈએ હમણાં આવે એટલે. પણ કોન્સેપ્ટ અદ્ભુત, જેને વિચાર હશે, હું તો એમ કહું કે અદ્ભુત હતો કોન્સેપ્ટ. ગામ ગાંડું કર્યું ભાઈ. મને પોતાને એક્સપેક્ટેશન નહોતું, એને એ લોકોને નહીં હોય કે ભાઈ અદ્ભુત પ્રતિસાદ મળશે. એટલે હલતી એ ચલતી એ બાપુ, આમાં તો એવું છે. પણ કલાકારો મહેનત કરે, અને કલાકારોને હવે તો સોશિયલ મીડિયા એટલી બધી મદદ કરતી હોય છે, એટલે વાંધો નથી આવતો. અને આપણી કલાની ભૂમિ છે જુનાગઢ છે, પદ્મશ્રીની ભૂમિ છે. મેં પહેલાં પણ વાત કરી એમ, તો હવે પદ્મશ્રીની ભૂમિ છે, તો આપણે તો ગર્વ લેવીની બાબત છે. અને જેનીશભાઈ બહાર લેવા ગયા છે. જેનીશભાઈ મને જોતો, જેનીશભાઈને કહે કે ક્યાં પહોંચ્યા, કારણ કે લોકો હવે થાકતા જાય છે અહીંયા લાઈવમાં છે. ઓકે, મનનભાઈ અમારા બિચારા રાહ જોઈને બેઠા છે ક્યારના. મને હવે ફોટાનું પછી રાખજે ભાઈને, કારણ કે છોકરો અહીંયા ઓચિંતો આવ્યો કે ભાઈ અમિત અંકલ તમારી ઓફિસમાં જ લાઈવ છે, તો આજના લાઈવમાં. ઓકે, વધુ વાર ન લગાડતા, કારણ કે મેં 20 મિનિટ થયા તો હું તમને બધાને રાહ જોવડાવી રહ્યો છું. અને દેવલભાઈ 20 મિનિટથી તો રાહ જોવડાવું છું, કારણ કે હવે તો એક સમય હતો અને આ સમય છે, બે સમયમાં ફેર છે. સ્વાગત
કરીએ વિધાઉટ વાર લગાડ્યા વગર. દેવલભાઈ મહેતા, સ્વાગત છે તમારું. દેવલભાઈ એટલે ઇન્ડિયન રેપર, આપણા ગુજરાતી રેપર. આ છોકરાઓને રેપર કહેવા પડે. શું કામ? સપાકરું છે એ આપણા બાપ દાદાના વખતની સંસ્કૃતિ છે. રેપર વાળા તો હમણાં આવ્યા. પણ એ હું એમ કહું કે જેટલા પણ સપાકરા છે અદ્ભુત રીતે પ્રેઝન્ટેશન કરે છે. ફેન ફોલોઈંગ ખતરનાક છે અને એનાથી વિશેષ ખૂબ સુરીલા અને સારા છે. સ્વભાવે આ ત્રણેય આજે બેહેડા ખૂબ સારા મજાના માણસો. સૌથી મજાનો માણસ અમારા જગદીશભાઈ મેરનું સ્વાગત કરીએ. લોક સાહિત્યકાર છે. લોક સાહિત્યકાર પહેલા એ કેળવણીકાર હતા, એટલે છે સોરી, અને એની પહેલા હાસ્ય કલાકારથી ફિલ્ડ શરૂ કર્યું હતું અને ત્યાંથી શરૂ કરતા કરતા આજે જગદીશભાઈ છે એ લોક સાહિત્યમાં ખૂબ સારું નામ કરી ગયું છે. ધ્રુવીભાઈ સાગેઠિયા કે જેઓ લોકગાયક છે, યુવા છે અને મેં કીધું એમ છે કે જૂનાગઢની ભૂમિ એટલે કલાકારોની ભૂમિ આપણે કહી શકીએ અને ખૂબ સારું ગાય છે. 20 મિનિટથી હું ચાલુ કર્યું છે મેં, પણ હવે હું થાકી ગયો, મારી પાસે કાંઈ હતું નહીં પણ ચાલુ રાખ્યું કારણ કે એકચ્યુઅલી લાઈવ છે ને એટલા માટે. જગદીશભાઈ, ખૂબ સમયથી આપણે વાત થતી હતી લાઈવ કરવાની. આમ તો ભૂતાવળ ડાયરો એક માધ્યમ બની ગયું આપણા માટે, પણ આ બધી મહેનત કઈ રીતે થાય? કારણ કે કેળવણીકાર હે, પછી પાછા પ્રોગ્રામ કરવા, કારણ કે સ્કૂલ હોય એ પછી સવારથી હોય હે, તો મોડે ઉઠી ડાયરા કરવા, લોક સાહિત્ય કરવું અને સવારના ભૂતાવળ ડાયરા ઉપર પછી જાય. પેલા મારા બેઝિક ક્વેશ્ચન છે જે ઘણા સમયથી પૂછવાની ઈચ્છા હતી, પૂછી લઉં. પહેલા તો અમારા જેટલા અત્યારે લાઈવ જોવે છે અને તમારા જેટલા આમાં ફોલોવર્સ છે અને જુનાગઢના વડીલો, માતાઓ, બહેનો, દીકરીઓ અને તમારી એરે વિઠભાઈ જાડર સમિતિ લગભગ તો આખું જુનાગઢ જોડાયેલું છે, એ બધાને મારા વંદન, પ્રણામ, જય માતાજી. જુનાગઢની ભૂમિ એટલે મારી પોતાની ભૂમિ, 4 પેઢીથી મારું વતન છે. મારી જન્મભૂમિ તો રણાવાવ છે, કારણ કે એટલે મારી જન્મભૂમિ છે અને મારી ગમતી ભૂમિ છે અને મારા ફાધર ને એના ફાધર અને એના ફાધરની પરિશ્રમની આ કર્મની ભૂમિ છે. બધું મહેનત તો દ્વારકાધીશ ને ગિરનારી કરે છે અને હું કઈ છું નહીં. અને છેલ્લા કોરોના કાળ પછી સ્કૂલનું હેન્ડલ તો મેં ને હોસ્ટેલ મારી જે બે છે એનું મેં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સંભાળવા આપ્યું છે. કારણ કે રાતના કાર્યક્રમ એટલે દિવસના અમુક બાળકોને ન્યાય ન મળે, એટલે મારી એ જે એમાં ટીમમાં છે એ લોકો બધા બહુ સારા છે, પૂરું ધ્યાન આપી શકે છે, એટલે હું આમાં પૂરું ધ્યાન આપું છું. ક્યાં વાત છે. પણ છતાંય ન્યાય ધ્યાન તો દેવું જ પડે. હા, ચક્કર મારવો પડે. હા, કે પણ મારી યારે જે જોડાયેલા છે એ બધા બહુ એક્ટિવ છે મારા કરતા પણ. ઓકે દેવલભાઈ, આમ તો 4 વર્ષથી ભગવાનની દયા છે, પણ ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં છો. મોટી વસ્તુ એ છે કે માની લો કે લોક સાહિત્ય સરસ મજાનું, ભજનોની દુનિયા, સંતવાણીની દુનિયા, પણ તમારી જે સ્પેશિયાલિટી કહેવાય ને, મારી પાસે શબ્દ પાછા ઇંગ્લિશ વાળા છે, દેશી નહીં હોય, તો સપાકરું કેમ? સપાકરુમાં એવું છે કે મને એનો નાનેથી શોખ હતો. પહેલાથી મારે દુહાછંદનો જાજો શોખ હતો. થોડીક શરૂઆત વિશે વાત કરો થોડુંક. હા, એમાં એવું છે પેલા મારા પપ્પા છે ને ભાગવતાચાર્ય છે, ઓકે, એટલે બધા કલાકાર મિત્રો, ઘણા એમના મિત્રો છે, યજમાનો છે, એટલે ટૂંકમાં આ તો મને વસ્તુ આમ લોહીમાં જ મળેલી છે. સાહિત્ય છે, બધું જે ઇતિહાસ છે, પૌરાણિક વાતો છે, અને પહેલેથી કારણ કે ઘરમાં એનું વાતાવરણ હાલે છે પહેલેથી, એટલે ટૂંકમાં સ્વાભાવિક છે કે એ જ બધું આવવાનું છે. અને બધા કલાકારો મિત્રો અરે જગદીશભાઈ કેટલા વર્ષોથી મિત્રો છે, મારા પપ્પાના મિત્ર છે, મારા પણ મિત્ર છે, એટલે આ રીતના ધીમે ધીમે શોખ જાગતો ગયો. પછી ઘણા સમય પહેલા ટૂંકમાં ડાયરામાં જતો, હું સાંભળતો અને એનો શોખ જાગ્યો. અને દુહાછંદનો મને પેલા શોખ જાગ્યો અને મેં 7 વર્ષની ઉંમરે મારા પપ્પા પાસે હાર્મોનિયમ લેવડાવ્યું, વેન કરીને. મારા પપ્પા કે આ લાઈન ઉપર તારે નથી જવાનું, તો મેં વેન કરીને પરાયણે લેવડાવ્યું 7 વર્ષની. ત્યારે અમારી પરિસ્થિતિ પણ નબળી હતી, તો મેં વેન કરીને લેવડાવ્યું. ધીમે ધીમે એમાં ક્લાસ તો મેં કર્યા નથી હાર્મોનિયમના, તો આવડે છે, પ્રભુ કૃપા હે. હું કઈ સ્પેશિયલ ટૂંકમાં અમારે ટૂંકમાં એટલું જરૂર નહીં, પણ દુહાછંદનો એનો વધુ શોખ હતો. પછી સપાખરામાં જે તે ટાઈમે ટૂંકમાં રાજબાનો મેં સપાખરું રમ્યું, એટલે એમનો મને શોખ જાગ્યો. એમનાથી હું મોટિવેટ થયો, કારણ કે હું તો આ લાઈનમાં કોનો ફોલો કરતો હતો, રાજબા છે, એમનાથી મને મોટિવેટ થયો અને શીખવાનો શોખ જાગ્યો અને આવડતું ગયું. બધા ઓળખતા થયા છે, ધીમે ધીમે વાયરલ થયા છે અમુક વિડીયા. હવે
આમાં થાય છે એવું કે લોકોને આપણે જ્યારે પેજ ડિક્લેર કર્યું ત્યારે એવું હતું કે ભાઈ ઉતાવળ ડાયરો આપણે કરીએ છીએ. એકચ્યુઅલી ટોક શો આપણે નીચે લખીએ છીએ પણ વાંચવાની કોઈ તસ્દી ખૂબ ઓછા લોકો લેતા હોય છે. પોડકાસ્ટ જ હોય છે અને પોડકાસ્ટમાં જનરલી એ ટેસ્ટ તમને ન પણ મળે, પણ આ કલાકારોની દુનિયા કેવી છે ને એની હિડન વાતો એ તમને ક્યાંકથી પોડકાસ્ટમાંથી મળતી હોય છે. દેવલભાઈ, ખાસ એક ફરમાઈશ છે આવી છે, પેલા કહી દો પછી આપણે આગળ વધીએ. વરસાદ નથી આવતો બાપડા, એક સપાકરું વરસાદનું ગાઈ ગયું એટલે કંઈક મહાદેવ માની જાય. જે ચાહે છે એ બધાને એક ખ્યાલ ન હોય તો અમારા બંને ભાઈઓનું આપણે હજી કઈ તારીખે આપણે 4-5 દિવસ પહેલા છે અમારું ગીત રિલીઝ થયું છે, વરસાદનું જ છે. ક્યાં વાત? હા, અને અમારી બંને ભાઈઓની ચેનલ પાસે છે, દેવલભાઈ મહેતા અને જગદીશ મહેર યુટ્યુબ ચેનલમાં છે. હજી 6-7 દિવસ પહેલા જ મૂક્યું છે. એમાં હું વિનંતી કરું છું અખિલ બ્રહ્માંડના નાથને કે એ અખિલ બ્રહ્માંડના નાથ, બાપ ધરતીને ભીંજવવા પધાર અને અમી છાટણા કર. અને જ્યારે અમી છાટણા થાય અને જ્યારે ચારેય બાજુથી વાદળો ભેગા થાય ત્યારે કેવું કવિ ગાય અને કેવું કવિ લખે. ચડે યસાડી વાદળા કાળા દોવળા યબાર સોબે દેશ બોતા રાતી માથા ઉતરા ધરાત ઝીંગો યમોરલા માથે બા હારી મંડાણી જાણી એક ધારા મેઘ રાજા મંડાણા યપાલ વ્રહડેડા હિંડ બાળા પડતારા પાણી વાળા હાથી હુંડ બાળા કાળા મંડાણા હિલોળ નગા વાળા ધક્કા કાળા નદી તાળા પાડી નાખ્યા યલા માથે જડા દાડા ફેલી આવ્યો ટોમ ચડા ગસડી વાદળા કાળા દોવળા યબાર સોબે દેશ બોતા રાતી માથા ઉતરા ધરાત ઝીંગો યમોરલા માથે બા હારી મંડાણી જાણી એક ધારા મેઘ રાજા મંડાણા યપાલ વ્રાડેલા હિંડવાળા પડતારા પાણી વાળા હાથે હુંડ વાળા ગાળા મંડાણા હિલોળ નગાવાળા ધક્કા કાળા નદી નાળા પાણી નાખ્યા યળા માથે જડા દાડા પેલી હેઠળ અને આડા માથે જડા દાડા પેલી આયો ટોર. ઈગા વર્ષનું લખેલું વરસાદનું સફાકરું છે. જાજા વર્ષો પહેલા લખાઈ ગયેલું છે. વરસાદ આવતો ને એમનું આખું વર્ણન છે કે કઈ રીતના વરસાદ પડ્યો. પણ ભગવાનને પ્રાર્થના કરવી પડશે કારણ કે જગતનો દાતે અત્યંત રાહ જોવે છે અને એનાથી વિશેષ હવે તો પાણીના વલખાય આપણે મારવાના છીએ. તળાવ ખાલી થઈ ગયું છે અને લગભગ બહુ ડૂકી ગયા છે અને પાણીના ટાંકા શરૂ થઈ ગયા છે. એટલે મેઘરાજાને, મહાદેવ ભોળાનાથને આપણે વિનંતી કરવી પડશે. વાત કરીએ ધ્રુવીર સાથે. ધ્રુવીર ખૂબ નાની ઉંમર છે, કેટલી એજ છે ભાઈ? 19. એ બાપરે. તો આ ફિલ્ડમાં ક્યાંથી ભાઈ? જેમ દેવલભાઈએ કીધું એમ રાજભા એમના એક ઇન્સ્પાયર થયા હતા રાજભામાંથી, તો આ ફિલ્ડમાં કઈ રીતે? ફિલ્ડમાં પહેલેથી ટૂંકમાં જેમ દેવલભાઈ વાત કરી એમ મારે પણ એવી જ રીતના સેમ સ્ટોરી છે કે લોહીમાં મળેલું છે સંગીત. મારા દાદા પણ આ લાઈનમાં, મારા ફાધર પણ, અને હવે ધીમે ધીમે હું પણ ટૂંકમાં આમાં એડ થયો છું. અને સ્ટાર્ટિંગમાં હું એક કીબોર્ડ પ્લેયર એઝ અ માર્કેટમાં કામ કરતો, એઝ અ કીબોર્ડ પ્લેયર. અને છેલ્લા 2 વર્ષ મેં રાજભાઈ ગઢવી છે ને આપણે એમની સાથે પણ એઝ અ કીબોર્ડિસ્ટ કામ કરેલું. અને હવે વર્ષ દિવસથી અમે સિંગિંગનું પણ સ્ટાર્ટ કર્યું છે. ઓકે. એટલે ટૂંકમાં જે 6 કે 7 વર્ષથી હું આપણે આ સંગીતની ફિલ્ડ સાથે જોડાયેલો છું. અને પહેલા કીબોર્ડિસ્ટ અને પછી હવે સિંગિંગ સ્ટાર્ટ કર્યું છે આ વર્ષેથી. નહીં પણ કીબોર્ડમાંથી સિંગિંગ કઈ રીતે? કીબોર્ડમાંથી સિંગિંગ એ રીતે કે સ્ટાર્ટિંગથી પહેલા કેવું હતું, જ્યારે ટૂંકમાં હું શીખતો તો મેં શીખવાનું શરૂઆત મેં હાર્મોનિયમ ઉપર કરેલી હતી. કેટલા વર્ષે? મારી એજ હશે ત્યારે 10 થી 11 વર્ષ. ત્યારે મેં શીખવાની શરૂઆત કરેલી હતી. હાર્મોનિયમ ઉપર મેં શીખવાની શરૂઆત કરેલી હતી અને હું ત્યારે પણ ગાતો ટૂંકમાં. પછી મેં કીબોર્ડ જોયું લાઈવ બધે પ્રોગ્રામ્સમાં, ટૂંકમાં રેકોર્ડિંગ્સમાં ને એમાં બધે જે કીબોર્ડ પ્લે કરતા ટૂંકમાં મેં જોયું તો મને ઇન્ટરેસ્ટ છે એ કીબોર્ડ ઉપર ગયો. અને પછી એક દિવસ 2022ની સાલમાં મારા ફાધરે મારા બર્થડેના દિવસે મને સરપ્રાઈઝ આપ્યું. ક્યાં વાત? કીબોર્ડ ગિફ્ટમાં કર્યું. અને પછી એ કીબોર્ડ પરથી હું શીખો. મેં ઝીણા નાના મોટા પ્રોગ્રામ્સ શરૂ કર્યા કીબોર્ડમાં. પછી રાજભાઈ સાથે સંપર્કમાં આવ્યો. રાજભાઈ સાથે 2 વર્ષ કામ કર્યું એઝ અ કીબોર્ડિસ્ટ. પછી ટૂંકમાં કીબોર્ડિસ્ટમાં કામ કર્યું. પછી સિંગિંગ પર જવાનો ટૂંકમાં એ જ કારણ એક જ, કેમ કે મને સિંગિંગનો તો પહેલેથી જ ટૂંકમાં શોખ હતો અને હું શીખતો. હું જે કાંઈ શીખો છું એ હું ઘરે જ શીખો છું. હું ક્યાંય ક્લાસ નથી કર્યા. અને ટૂંકમાં હું કીબોર્ડ વગાડતો પછી બધા સિંગરોને જોતો, હું મારું પોતાનું ટૂંકમાં જોતો, પણ મને અંદરથી એવું જ થતું નહીં મારે ગાવું છે. કીબોર્ડ છે એ મારો શોખ હતો.
પણ- ત્યારથી નક્કી કર્યું. હા ત્યારથી હવે નથી. તારી પાસે એક વસ્તુ તો કહી જ દઈશ કે મહાદેવને રીઝવવો હોય તો કેવી રીતે રીઝવીશ? મહાદેવને કારણ કે આમાં મેઘરાજાને રીઝવવા માટે મહાદેવને રીઝવવા પડશે. હા હવે મેં એક લાઈન જ, કારણ કે પછી આપણા બધા લોકો રાહ જોઈને બેઠા છે, ઈ વાત ઉપર આવી જાય. મહાદેવને ખાસ યાદ કરવા હોય તો મહાદેવને ગમતું એક મારું લોકગીત છે એટલે એ જ ગાઈ લઉં. હા. વન મારે મહાદેવનો ચેલો શંખલા વગાડે, વન મારે મહાદેવનો ચેલો શંખલા વગાડે, શંખલાનો નાદ રે જોવા જાય રે મહાદેવના મેળે, હાલો ને પાર્વતી શંખલાનો નાદ રે જોવા જાય રે મહાદેવના મેળે, હાલો ને પાર્વતી વન મારે મહાદેવનો ચેલો શંખલા વગાડે. પાછા હવે મુદ્દા ઉપર આપણે આપી જાય, કારણ કે ઘણા લોકોને ઘણા સમયથી રાહ જોઈ ને તમે લોકો શેર કરતા જાજો, કારણ કે શેર કરવું જરૂરી છે. મારી આ લોકોને જેમ ઇન્સ્ટાગ્રામમાં મારી એમ મિલિયનમાં નથી થતું આપણે, પણ ફેસબુકમાં મને ખબર છે કે જે પબ્લિક છે મારી પાસે ભગવાનની દિયા છે, પણ છતાંય ઘણા લોકોની ઈચ્છા હતી આ ખાસ કરીને લાઈવ જોવાની. જગદીશભાઈ, જી ભાઈ. અઘરો પ્રશ્ન છે થોડો. આ ક્યાંથી વિચાર આવ્યો? એ હજી અમિતભાઈ અમારા માટે સિક્રેટ છે. અચ્છા, એ સિક્રેટ છે. ઓલા ફૂડીઝ જેવું કર્યું તો સિક્રેટ મસાલા. અને એનું કારણ એ છે કે એવું નથી કે દુનિયા મન નથી સાંભળતી ને આમાં સાંભળવા આવી. હા, આ તો એક રેકોર્ડ તૂટ્યો. અચ્છા. હજી આથી રેકોર્ડ તૂટવાનો છે અમને વિશ્વાસ છે, કારણ કે આથી કાંઈક અલગ છે દુનિયાથી. આ થીમ આખી અલગ છે, ઓકે. જેમાં અનુભૂતિ કરાવવાના છે અમે કંઈક, જેમાં ફીલ કરાવવાના છે. ડાયરાની દુનિયામાં મારી એક છાપ માર્મિક સાહિત્યકાર તરીકે, એક કરુણ સાહિત્યકાર તરીકે છે, અને મને કરુણ રસ વધારે પ્રિય છે. હું પોતે કરુણ છું, ઓકે. પણ મારે આ બંને ભાઈઓથી થોડીક અલગ છે, કારણ કે મને વારસામાં જોવા જઈએ તો હતું, પણ એટલું બધું નહીં. કારણ કે બાયકાસ્ટ હું મેયર છું. આ અમારી મીન્સ કે ઘરમાં આપણે કઈ ખેતીવાડી માલઢોર એ બધું અમે ભણાયેલા. મારા ફાધર ફોરેસ્ટમાં હતા, અને મારા દાદા પણ જોબ ને એ બધું જે તે સમય જુનાગઢમાં, અને માલઢોર હતા અમારે. મારે આ લાઈનમાં આમ કહેવાય ને, હું નાનો હતો ને ત્યારે મને આમ કોઈ વિચાર અલગ હતો મારો. અચ્છા. હું તો પબ્લિક વચ્ચે આવતા બીતો. મને એક કિસ્સો છે, એ હમણાં મારા એક ઇન્ટરવ્યુમાં કીધો છે, અને ગમશે તમારા શ્રોતાઓને, કે ક્યારે આવું બને, આ શક્ય ક્યારે થાય. આ વિચાર તમે મને કીધું ને એના ઉપર જવું છે, પણ એટલે હું સ્કૂલમાં જ્યારે અમારે શનિવાર હોય ને ત્યારે સભા હોય, અને પછી દરરોજ છોકરાઓને છાપું વાંચવાનો વારો હોય ક્લાસમાં. એટલે સ્કૂલમાં આખા ક્લાસ બધાનો વારો આવે. મારો વારો જ્યારે આવતો ને ત્યારે હું સ્કૂલે ન જતો, મમ્મી પાસે રડતો હું, મહારાજ ને જવું, મને બોલવું આવશે. મને માણસ સામે બોલવું ગમતું, ગભરાતું થતું, અને કંઈક વેચેની જેવું છે. મને ઉભો કરે તો હું ક્લાસમાં, હા મને પ્રશ્ન આવડતા હોય, હું ભણવામાં બરાબર પડ્યો જતો, પણ મને પ્રશ્ન ટીચર પૂછે ઊભું થવું પડે ક્લાસ વધારે, તો મારા માટે મરવા જેવું થઈ જતું. અને આજે હજારોની લાખોની પબ્લિકની વચ્ચે હું બોલું છું. અહીંયા તો ઓડિયન્સ થયું, એ ખૂબ થયું, પણ એથી ઘણા મેં ડાયરા આખા ગુજરાતમાં કર્યા, ગુજરાત બહાર પણ કર્યા છે, પણ લાખોની વેદીમાં બોલું છું. પણ એ ટર્નિંગ કેમ આવ્યો, ઈ પણ એક મોટું સિક્રેટ છે. એની હારે હું એવું કહેવા માંગુ છું કે જ્યારે ઈશ્વર ધારે ને ત્યારે બધું બાજી પલટી જાય. 100%. એમ જે મુદ્દા માટે આપણે ભેગા થયા છીએ, એ હું એવું કહું કે અમે કર્યું જ નથી કઈ. જે કર્યું છે ઈશ્વરે કર્યું છે, અને એનું પ્રમાણ સહિત, એના પુરાવા સહિત અમે ડાયરામાં કહેશું. સરસ. વાત કરીએ સિક્રેટ વગરની. જી. તો ત્રિપુટી કઈ રીતે ભેગી થઈ? માન લો કે ભૂતળ ડાયરો કરવો છે તો ફાઇનલ થઈ ગયો, હાલો વિચાર આવ્યો, જેને આવ્યો એ આપણે અમારા જે આયોજક છે ને એને મને મળવા આવ્યા કે ભાઈ તમારી ખાલી તારીખ આપો ગમે, કારણ કે અમારી પાસે બજેટ નથી તમને દેવાય એટલું. એ મારા મિત્ર છે, મેહુલભાઈ છે, બધા ત્યાંના ભુવાજી છે મેલડીમાંના. હવે એ મને કે તમે કયો, એમ મેં કીધું ગોઠવશું કે જોઈ લઈએ. મને કે જો મંગળવારે ને 23 તારીખ તમારે ફ્રી હોય તો માતાજીનું ત્યાં દર મંગળવારે અમે જમણવાર કરીએ છીએ, તો એમાં સુટેબલ થાય તો મેં કીધું કઈ વાંધો નહીં, કાલે કહું તમને. પછી બીજે દિવસે પાછા મને રૂબરૂ મળવા આવ્યા. એટલે અમે બે ભાઈ ઘણા સમયથી સાથે હોય છે,
અને અમારા ડાયરામાં પણ અમારી છાપ છે કે ભાઈ જુગલબંધી ભેગી હોય ક્યાં વાત કે એ સૂર્યરસની વાત છે, મારી કરુણ રસની અને માર્મિકની વાત છે. એનું છપાકરા ગાવાનું છે, મારું લોકગીત ગાવાનું છે, બરાબર. અને હું ભીખુદાનભાઈના પટે હાલું છું અને ઈ ઈશ્વરદાનભાઈના પટે હાલે છે. એટલે દુનિયાને કંટાળો ન આવે કંટાળો ન અને ટ્યુનિંગ હાલે. અને મારા માટે જણકાભાઈ સમાન છે, મારું બેનું ટ્યુનિંગ એવું છે. વાહ, વાહ. એટલે મેં એને કીધું આમ દેવલભાઈ અમે બે કરશું અને તો મને એક સિંગર રાખવા છે. એટલે ધ્રુવિલ મારી હારે મળેલો મારો ભાઈ જેવો છે. એટલે મેં કીધું તો બહુ સારો એક છોકરો ગાય જુનાગઢમાં, અને આપણે એને જ યાદ કરીએ. પછી અમે બેઠા અને બસ હા, અને આમ તો અમે મળતા જ હોય કલાકારના. જુનાગઢમાં જેટલા કલાકાર, તો હું જુનાગઢમાં મોટો થયો છું એટલે બધા, પણ આપણું કેવું હોય કે જેની હારે ટ્યુનિંગ મળે, અને આમાં બધું ઈશ્વર રચિત હોય છે. હું એમ કહું કોઈ ભેગું કરવું ને અમારાથી થયું નહીં ના. પછી એક લાઈન સોરી અને રસની આપણે બે અને કરુણ રસ એક લાઈન કરી નાખીએ, કારણ કે આમાં શું છે ડાયરા ઉપર જ જાય છે, લોચો ઈ છે. લોકો મને ઊંધો પાડી દે આમાં. હું આમાં ખોટો, કારણ કે ટોક શો એને વાત પણ છતાંય લોકોને આપણે નિરાશ ન કરીએ. જગદીશભાઈ મને એવું લાગે છે થોડું થોડું સંભળાવતા જાય. સૂર્યરસમાં દેવલભાઈ એકાદું છપાકર સંભળાવો. જે અત્યારનું જે પ્રચલિત છે, કુંવર અંજનીનો કોપિયો ને એણે રોયડો રાવણનો રાજ, એમાં અમરેલી ઉપર આજ ધાંધાણી રામો તૈખો. અરે અંગ્રેજોને આવડ્યું નહીં ને એણે કરીને મારા વાળાને વાત, નકર જર્મન જેવી જાય તે તો રહેવા દેત નહીં રામડું. તારી અમરેલી ધ્રુતદાન થરથર ખંભા થાય, પણ દરવાજા દેવાય તો રોંઢા દિયાના રામડા. રામવાળા માટે ગીગા બારોટ લખે છે, પણ હું હાદા તોડિયા પાંજરા વાળા હાકડ હથે બાંગ છૂટા બાંગ બોલી ગામડામાં થયા હાક બાંગ છૂટા સિંહ જમુજાળા બચુટા પે નાગે જાણે તોટાયા સમાન કરના ફૂટા જમી તાક ઝાડા પાળા તેગવાળા પલેકાળા બેરે જાંગે પાંડવાળા રગકાળા રગતાળા પૂર પોતાડા ઉઠેડા બાય બાજના નોર પાળા પડે તારે બંધુ કાળી બાગરાણ તો ટેકણા જાણી કે ઘણી ઠાણી કે પાખરા કરી જરી કે જરદા ખાકો ફૂટી ગયા જોદાર રાણી કે સીધવા રાગ ઠાણી કે ઉઠિયા રોગ ડાણી કે મામલા હુરા કરે માર માર હનુમત ધોમવાને લંકાટાળા જેમ હાલ્યા બેરે હુંદા વાડા ગાડા તોડિયા વિશે ધોળો દીએ ગામડામાં લૂંટવાને પડે તારા મારી ધમ રોડી વારે કરે એક મેં હાથ તોડિયા બાંદરા વાળા હાકડેથી બાંગ છૂટા બાંગ બોલી ગામડામાંથી હાક બાંગ જુટા સિંહ જમુ જાડા બા જુટા પેનાની જાણે તૂટાય આસમાન કે ના ફૂટા જમીતા ઝાડા પાળા તેગ વાળા પલ્લે કાળા બેર જાગે પાંડુ વાળા રગ કાળા રગ તાળા બોલ. આ બધા સપાકરાને એક કડી સહિત અર્થ છે. અત્યારે ઈ કરવા જાય તો અત્યારે ખબર પડી જાય. એટલે ઘણા એવા ગીતના સપાકરા છે કે જેમાં ઘણા અમુક સપાકરા આવે કે જે ચારણી સાહિત્યમાં લખેલા સમજાય ને, પણ મજા બહુ આવે. જેમ કે આ એક સપાકરું છે ગુજરાતીમાં છે, શક્તિનાથ જાડેજાનું લખેલું છે મહારાણા પ્રતાપ માથે કે લેડા હલ્દી મેદાન માથે યવનોની ફોજ આમે વરવાન આજાસાની મોગલોની ફોજ માથે એકલો તાઈટકો રાણો વેટકો એકતા વિના પપ્પુના મંડાણા મને આ બધાને સમજાય જાય. પણ અમુક સપાકરા એવા છે કે બાઈ આવી સંગઠા કરે તારવા ચારણા બેલો નામણા ઈ સમજે, પણ મજા બહુ આવે. આ વસ્તુ એવી છે, સૂર્યરસ વસ્તુ એવી છે. અને સૂર્યરસ કે છે એટલા માટે ને. હા, અને કરુણ રસમાં ભાઈ રોવડાવે છે, લોચો છે. આમાં વસ્તુ બે ભેગી થાય છે. દેવલભાઈ, એક વસ્તુ મારે જાણવી છે, સોશિયલ મીડિયા કેટલું ઇમ્પોર્ટન્ટ? સોશિયલ મીડિયા અત્યારે જોવા જાય ને બધા વ્યક્તિ માટે ટૂંકમાં જે જાહેર જીવન સંકળાયેલા છે એમના માટે જે અત્યારે જીવન જરૂરિયાતની વસ્તુ મને નહીં, કલાકાર તરીકે તમને કેટલું કામ લાગ્યું? બહુ જ, ખૂબ જ કામ લાગ્યું. ક્યારે સ્ટાર બની ગયા ખબર પડી? સોશિયલ મીડિયા વસ્તુ એવી છે, ધારે નહીં કરે. સોશિયલ મીડિયા અત્યારે માણસને ઉપાડવું હોય, એની છાપ હારી કરવી તો ઈ કરી શકે, અને છાપ પછાડવી હોય તો ઈ કરી શકે. કારણ કે સોશિયલ મીડિયાની તાકાત છે. કારણ કે મેં ધારેલું આથી જે તે સમયે મારી શરૂઆત, મારું પહેલું સોંગ એવું વાદળી, મારો ભાઈ છે દેવાંગ મહેતા, એને મને કીધું કે એનો ગમતો છંદ છે ભાઈઓનો. અત્યારે એ સોશિયલ મીડિયામાં મારો ખૂબ પ્રચલિત છે, ભાઈઓ વિનાનું ન પડે. એની એક કડી સંભળાવી દઉં. કે મંગલ ઘડી મહેમાન થઈ આન મલક બધો આવી મળે, પણ હગાવાલામાં હાવું કોઈ પણ મને મારા ભાઈઓ વિનાનું ન પડે. આને નો દેખાય પરસંગ દુબળો ને ઉડે કાળા કાગડા, અરે જાજા હગા હોય જગતમાં પણ આપણાઈ આપણા ભાઈ આપણાઈ આપણા. આ છંદ મેં એમને ખાલી મેઘમાં ભાઈને કીધું, મેં તું ખાલી ઉતાર, મેં કીધું મેઘ શું, મેં કીધું. અને ઈ વિડીયો એટલો વાયરલ થયો જે મારે, મેં તો નહીં પણ છે ને મારે એક રિલેટિવ છે, ઈ છે ને સમાચારની ચેનલ તો મને નથી યાદ, એકવાર એવો આવે છે શો વાયરલ નો વાયરો ઓચિંતાનો ઈ રીલ છે ને એમાં આવી, અને પછી ઇન્સ્ટાગ્રામમાં ઉપડવાનું ચાલુ થયો ને અત્યારે ઘણી વાર એમાં કે ડાયરામાં જાય એની ફરમાઈશ બહુ આવે છે કે આ તમે ગાઓ ને ગાઓ. એટલે આ જે વસ્તુ સોશિયલ મીડિયાથી થઈ છે એટલું જરૂરી છે. જરૂરી છે. જગદીશભાઈ, સોશિયલ મીડિયા ઉપરથી
નક્કી કરીએ આપણે. ઉતાવળનો ડાયરો નક્કી કરી નાખ્યો તો આપણે. જિજ્ઞાસા બંધાણી કઈ રીતે લોકોની, એવું શું ક્લિક થયું કે જેમાં લોકો કારણ કે 9 વાગ્યા સુધી આપને ખબર હતી કે આ થાય? હા, મને આગલા દિવસે જ, કારણ કે આટલા વર્ષનો અને છેલ્લા કોરોના કાળ પછી ખૂબ વાયરલ છું, એટલે ઘણીવાર મારી થીમ સહિત જે કાર્યક્રમ કરવાનો હોય ત્યાં આગલા દિવસે ચક્કર મારું અથવા મારા ભાઈને મોકલું ઓકે, કે ત્યાં જોઈ લે કેમ છે બધું, અથવા ઘણા ઠેકાણે હું પણ જાઉં. એટલે મને આઈડિયા આવી ગયો હતો, કારણ કે જે આયોજક મિત્ર છે અને અમારી ટીમે એમાં એક અલગ જ કામ કરવાનું હતું. એ હજી પૂરો તો થયું જ નથી, અચ્છા, હજી તો ટાઇટલ જ પડતું હતું. ટાઇટલ. અને વચ્ચે એક વાત કરું કે એક ઘણી અફવાઈ ઉડે છે કે પોલીસે બંધ કરાવ્યું ને અફડાતફડી થઈ. ના, એવું કાંઈ થયું નથી. ક્રાઉડ જ એટલો બધો, પ્રેમ જ એટલો બધો, પ્રેમ મળે એનું કારણ એ હતું કે આ વસ્તુ જાજરમાન છે. ગુજરાતમાં નહીં, લગભગ તો હિન્દુસ્તાનમાં ક્યાંય થઈ નથી. જુનાગઢમાં સ્મશાનની અંદર પ્રથમ વખત હતું, અને એ પછી તો ઘણા જગ્યાએથી અમને કોલ પણ આવ્યો, પણ પહેલી વખત હતું. અને એ સ્ક્રિપ્ટ અદ્ભુત છે, જેને અત્યારના યુગમાં જાદુ ન કહી શકાય. ઓકે, અમુક વસ્તુ આપણે દેખાય તો જાદુ કહીએ, આપણે જાદુ નથી, જાદુ નથી. રિયાલિટી અનુભવ કરાવવાના છે ઓકે, એમાં. હવે એ ગિરનારી જો હે, પણ આ બધો ક્રાઉડ એટલો બધો થઈ જાય એવું તો મને તો વિશ્વાસ હતો કે 5-10 હજાર થાય, 5-1 હજારનું 2-3 હજાર સુધી કદાચ ત્યાં. મંગળવાર હતો, રવિવાર હતો તો અમને એમ હતું કે થાય 5-1 હજાર, પણ આગલે દિવસે ચક્કર માર્યો, મેં કીધું 2.5-3 હજાર માણસ થાય, પણ આટલું બધું થાય, આટલો બધો પ્રેમ મળશે આને. એટલે શું ક્લિક થયું એવું લાગે છે? ક્લિક તો ઈશ્વર કૃપા. નહીં, પણ છતાંય આ એક્સપેક્ટેશન નથી, હું છે એ કહું. અમને પોતાને નથી, કોઈને, ઇવન એ ડિવિઝનમાં નથી, કોઈને ખબર નથી. હઈ શકાય એવું, 4-5 હજાર માણસ થાય. પછી એવું એ વચ્ચે એવું પણ વાયરલ કે ભાઈ પોલીસે બંધ કર્યું. ના, 100% બંધ. મેં જ Actually શું થયું તું એ કહી દો તો પછી. પોલીસ એ ખાલી અમારા જે વિડીયોમાં છે, ઋતુભાઈ છે ને જે, એને કહે છે ભાઈ આ બંધ કરી દેવું પડે. એટલે મેં પણ ગાતા ગાતા અમે ત્રણે એકબીજા સામું જોયું અને ખબર પડી કે ક્રાઉડ એટલું બધું હતું, અને જગ્યાના પ્રમાણમાં ડબલ બાયણે અતિ માણસ. એટલે મેં જ ઓચિંતી જઈ બોલાવી દીધી. ક્યાં વાત. હા, પોલીસ પહોંચે એ પહેલા કોઈ અંદરથી જ આદેશ થયો. અને વચ્ચે એક વાત કરું કે શમશાનની અંદર જે મેલડીમાં છે ને, એ સાક્ષાત બિરાજ છે. મારો અનુભવ થયો છે. ક્યાં વાત. અને હજી ડાયરામાં જે બીજા આવશે ને એને પણ બધાને અનુભવ થાય. વાહ વાહ. હા, આ એનો પરચો છે. ક્યાં વાત. ધ્રુવીર, કેવું લાગ્યું ત્યારે તે દિવસે? આમ ઘરેથી હું નક્કી કર્યું હતું, પછી ઘરે ગયા ત્યારે હું નક્કી થયું? આ બે વસ્તુ. સ્ટાર્ટિંગમાં તો જગદીશભાઈ અને મેહુલભાઈ બંને ભાઈઓએ મને ટૂંકમાં મળવા માટે બોલાવ્યો. મને કે ભાઈ 23 તારીખ. મેં કીધું 23 તારીખ તો આપણે, મેં કીધું મારે ખાલી જ છે. મેં કીધું તો કે આપણે ટૂંકમાં પહેલા એવી રીતે જ વાત થઈ હતી કે આપણે ત્યાં ડાયરો કરવાનું છે. પછી ટૂંકમાં એઝ એક ટૂંકમાં પ્રોગ્રામ કરતા હોય એવી જ મેન્ટાલિટી હતી સ્ટાર્ટિંગમાં તો, કે આપણે પ્રોગ્રામ છે અને કરવાનો છે. પણ થોડુંક અલગ હતું કે સમસાણમાં છે, આમ છે. પ્રોગ્રામને થોડાક જ કલાકોની વાર હતી અને હું ઘરે બેઠો હતો અને વિચાર આવતા હતા. મેં કીધું આપણી રીલ્સો બધી વાયરલ છે અને ટૂંકમાં આપણી પબ્લિસિટી એટલી છે, પ્લસ આપણે પોસ્ટર ને પ્રોડક્શન માર્કેટિંગમાં ફૂલ આપણે ટૂંકમાં એવી રીતના છે. પછી નીકળી ગયો ઘરેથી, સ્થળ ઉપર પહોંચ્યો. સ્ટાર્ટિંગમાં તો થોડું ઘણું પબ્લિક દેખાણું. મેં કીધું પછી મને એવો ટૂંકમાં આમ આઈડિયો આવ્યો. મેં કીધું પબ્લિક તો થશે જ, પણ એન્ટ્રી થઈ ચૂકી. પછી ટૂંકમાં સ્ટેજ પર બેઠો, પેલું ભજન આખું બંધ કરીને ગાયું હતું, લાઈવમાં પણ રેકોર્ડ હશે. આખું બંધ કરી ત્યારે અલગ પબ્લિક, અને આખું ખોલી તો આખો ગ્રાઉન્ડ. ક્યાં વાત. એને હજી તો આખી એક જે મેં કીધું હતું ને કે ભૂત છે કે નહીં, હોય કે ન હોય, એની તો હજી શરૂઆત જ નથી થઈ. અચ્છા, એ તો હજી બાકી જ છે. અને બીજો શો થાય, અને હવેની તૈયારી બહુ મોટી છે. હવે બધાને ઘણાને, કારણ કે શરૂઆત પહેલો કાર્યક્રમ હતો એટલે આયોજકને પણ ઘણી વસ્તુ વ્યવસ્થા, પણ અવ્યવસ્થા અમારા તરફથી કોઈ નહોતી. હા, આપણે બધું પૂરું. અમારું જે ટાર્ગેટ હતો 2-2,500 ની માણસ, હા, એ બધું પૂરું. એનું પુરવાર હતું. પણ હવે ક્રાઉડ જ એવડો છે હા, તો પુરવાર કરવું અઘરું થઈ જતું. 100%. હા, પણ એ કહે છે કે કોઈને પાણીની અછત પડી હોય કે બેઠા હોય ને કોઈને ગરમી, ના, એવું કઈ ગિરનારી થવાનું કોઈની જાણહાની નથી, કોઈને ટોચોય નથી. બધા પ્રેમથી શાંતિથી ઘરે પહોંચી ગયા. અને પોલીસ સ્ટાફે તો અમને અમુકની મદદ કરી છે. ઓકે. હા,
કારણ કે જ્યારે અમને 2-3 પત્રકાર મિત્રોએ કીધું ને કે બાયણે તો આટલો ક્રાઉડ છે અંદર, અમે જેવું પૂરું કર્યું કે બાયણે એને વિડીયો બતાડ્યો કે તમે 10 મિનિટ 15 મિનિટ પહેલા આટલું હતું એમ, ત્યારે અમારી ચિંતા વધી ગઈ હતી. અને અમારા આયોજકની એ જે બધું અમે તો સિંગર છીએ, અમે તો નીકળી જાય ગાયક કે અમારી, પણ અમારી ગાડી અંદર હતી, સમસરની અંદર પાર્ક કરી હતી, એટલે બધું નીકળે પછી અમારે નીકળવાનું હતું. પણ તકલીફ એમ હતું કે આમાં કઈ થયું નહીં હોય ને, પણ પછીના સમાચાર એવા આવ્યા ને ત્યારે અમને પૂર્ણ ભરોસો બેઠો કે આ સમસાણમાં ભૂતાવળ કામ કરે છે. અને હજી નેક્સ્ટ ડાયરામાં અમે જે છે ને એની વાત આવશે. તો એટલે ટૂંકમાં ક્યારે ડિક્લેર કરશો? ક્યાં સુધી? હવે એમાં એવું છે પાછું કે અત્યારે વરસાદની એક્સપેક્ટેશન વધી ગઈ છે. હા, અને આના કરતા હવે તો તમે અહીંયા હતું એના કરતા તો મને એવું લાગે છે જગ્યા મોટી પાસ કરવાની 2 જગ્યાએ કરી છે. અને બીજું એક વચ્ચે કહી દો, લાઈવ જોવે છે કે ભાઈ કોઈને એમ ભૂતાવળ ડાયરેક્ટ રાજકોટની એક રીલ વાયરલ થઈ છે મારા ફોટા સહિત. હા, કે રાજકોટ કમ સોઈન એવું કંઈક લખીને કે અહીં ડાયરો થવાનો છે, કંઈક ભાવનગર બાજુ વાયરલ થયું છે. બિલકુલ અમે કરશું, અમારા કોન્સેપ્ટ અત્યારે અમારી તૈયારી છે, જે બધા આયોજકો વાત થઈ ગઈ છે, સુરત પણ વાત થઈ ગઈ છે, પણ તારીખ ક્યાંય આપી નથી. અને બીજું મારી એક નિયમ છે કે હું કોઈ પણ કામ આપું કે કોઈ પણ મારી થીમ ઉપર કામ જવાનું હોય ત્યારે પહેલું મારી જ આઈડી માંથી રિલે થાય છે. બરાબર છે. હા, એટલે મારી જ આઈડી માંથી રિલે થાય. જગદીશ મહેર ઓફિશિયલ ફેસબુક, જગદીશ મહેર ઓફિશિયલ 2050 ઇન્સ્ટાગ્રામ આઈડી, એમાંથી જ રિલે થાય, એ સિવાય ક્યાંયથી નહીં. આશરે કેટલાક દિવસ રાહ જોવી પડશે? હા, હવે એમાં તકલીફ કોઈ નથી, અમારું બધું તૈયાર છે. અચ્છા, અમારે દુનિયાને પીરસવું જ છે, જેની આકાંક્ષા દુનિયાને છે એ અમારે દેવું જ છે, અને દિલ માણસે એવું દેવાના છે. પણ વરસાદની અને બીજું અત્યારે પહેલા તો હવે મારે પોલીસની અમારી સાથે લઈને કામ કરવાનું છે 100%, કે ક્રાઉડ થયો પાછો થવાનો છે. એટલે કમિશનર સાહેબ, કલેક્ટર સાહેબ, જુનાગઢ ધારાસભ્ય, સાંસદ સભ્ય, આ બધાને અમે મળી અને બધા પોઝિટિવ છે અમારી, બધાની ઈચ્છા છે કે ના આવું કંઈક થવું જોઈએ. અને એમાં કંઈક દુનિયાને મળશે. સનાતન ધર્મની વાતો છે. સનાતન ધર્મમાં ખરેખર આપણે ઘણી અંધશ્રદ્ધાઓ નાખી દીધી છે, એના પણ આની અંદર ઘણો મોટો પ્રોજેક્ટ છે. એટલે આના ઉપર કામ કરવાના છે. પણ હવે વરસાદ છે માથે, મોટી તકલીફ છે. આયોજન થયું અને એકાદ કલાક અડધી કલાકે વરસાદ આવી ગયો તો શક્ય નથી કોઈ પણ ગ્રાઉન્ડ ની અંદર. અને વોટરપ્રૂફ ડોમ કરવા જાય તો અમારા આયોજકો છે એની પાસે એટલું ભંડોળ ન હોય, કારણ કે એ ટીમ છે એ તો એની ઈચ્છા તો એવી હતી કે મંદિરે જમણવાર થાય અને એક નવી થીમ થી ડાયરો થાય. અને ડાયરાની અંદર પાછું બીજું એક એડ થયું છે, એટલે તો આ ક્રાઉડ થયો. એટલે હવે 2-3 પ્રશ્નો છે ફંડિંગના ને બધા, પણ ખાસ તો ચિંતા વરસાદની છે અમને. બાકી અમારી બધા પોઝિટિવ છે. હા, અને લાઈવ ચાલુ થી હું જુનાગઢ પોલીસ નો ધન્યવાદ પણ માનું છું, અને લાઈવ થી જુનાગઢની જનતાનો, આજુબાજુના વ્યક્તિઓનો જે કોઈ તે દિવસે આવ્યા હતા એ બધાનો આભાર માનું છું, અમારી ટીમ વતી અને મારા વતી ખાસ. અને તમને વચન આપીએ છીએ કે જે મજા હતી એથી બમણી મજા થવાની છે. લાગશે વાર આવશે. હા, લાગશે. ધીરજના ફળ મોટા. દેવલભાઈ, જ્યારે આ પ્રોગ્રામ અધવચ્ચે માન લો કે તમે લોકોએ બંધ કર્યો, હું એમ નહીં કે પોલીસે બંધ કર્યો, એ ભલે કહે જગદીશભાઈ, એને કોઈ કહેતા હોય તો ભલે કે, મને ખબર છે કે એ પ્રોગ્રામ છે એ તમે લોકોએ સેલ્ફ ડિસિઝનથી બંધ કર્યો હતો અને એ લોકોના હિતમાં બંધ કર્યો. મને ખ્યાલ છે, કારણ કે એ કંટ્રોલ કરવો ખૂબ અઘરું હતું. જો હજી તમે કલાક હલાવ્યું હોત તો એની વચ્ચે એક વાત કરું, કારણ કે ઘણીવાર આ બંને ભાઈઓનું કેવું છે કે દેવલભાઈનું હું હોય ને એટલી ચિંતા મુક્ત હોય કે મોટો છે ને એ જોઈ લે બધું. અને મારો થોડોક અનુભવ, એટલે મને એવું કઈ અભિમાન નથી કે હું મોટો છું કે મારું કઈ ન આવે, આ તો દુનિયા છે. પણ મને વિડીયામાં તમે જોયો છો, ઋતુભાઈ છે ને કાનમાં આવીને કહે છે, વાત અધૂરી થઈ ગઈ કે જગદીશભાઈ બાયણે ક્રાઉડ બહુ વધી ગયો છે. એટલે ઓચિંતું મેં કીધું સ્ટોપ, આપણું જે ડાયરાનું મેઇન ટ્રેન્ડિંગ, હજી એક ટ્રેન્ડિંગ ગીત 2 છે અમારા, એ હજી સુધી ક્યાંય સાંભળ્યા જ નહીં, શબ્દો અમારા જ છે અને અદ્ભુત છે. અને એક જાહેરાત પણ કરતો, એક ટ્રેન્ડિંગ ગીત તો કાલે અમારું રિલીઝ થાય છે, ભૂતાવળનું, એનું ટેલર ગીત અમારું. પછીનું જે મહત્વનું છે જે ભૂતાવળનું, મહાદેવનું, એ કઈ શબ્દો સાંભળ્યા નથી તમે, એ અમે ડાયરામાં ગાવાના છીએ, એટલે ખાસ આવજો. બીજું, અને મને અંદરથી આમ કોકે કેમ બોલાયું હોય કે જગદીશ ઉભો થઈ જાવ,
બસ એટલે જ મેં તરત જ આમ કર્યું, લાઈવમાં છે, મેં વિડીયામાં પણ છે કર્યું. કાન જેવું મને ઋતુભાઈ કાનમાં એટલે મેં સ્ટોપ કરીને કીધું કે હવે અમે ડાયરાનું જે અમારું પ્રમોશન ગીત છે એ જ ગાઈ નાખીએ. પણ એક ગીતની 1.5 જ કડી ગાઈ ને તો વચ્ચેથી મારે જય બોલાવી દેવી પડી. હા, પોલીસ મિત્રો હતા પણ એનો એવું નહોતું કે એને કારણ કે ખબર હતી કે આ ધર્મની વાતો છે, આ આપણું સનાતન ધર્મ છે ને ભવનાથ છે, તો આજ વિશ્વના ફલક ઉપર કે જ્યાં માણસોની નજર હોય, અહીંયા જે સાધુ સંતો છે, અહીંયા જે બધું થયું છે કે નવનાથ 84 સિદ્ધો 52 વીર, દાતાર, ગિરનારી મહારાજ, દત્ત મહારાજ બિરાજે અને ધારે થાય સિદ્ધ ભૂમિ છે. એટલે એવી ભૂમિમાં તો કોઈ આડસ કરે જ નહીં. પણ જેથી વિચાર આવ્યો અમને ને એ બધા માટે હિત હતો. જો 10 મિનિટ કે હું તો માનું 5 જ મિનિટ વધારે ચાલુ રહ્યો, કારણ કે એમાં શું 2 વિભાગ હતા. એક કોર સામેની સાઈડ મારી જમણી સાઈડ બૈરાઓ હતા, ડાબી સાઈડ જેન્ટ્સ હતા, એ રીતે. પણ જેન્ટ્સ વધારે હતા, બૈરાઓ બેઠા હતા. અને જ્યારે મેં જય બોલાવી ને અમિતભાઈ મહાદેવની, હું જ્યારે એન્ટર થયો, મારી એન્ટ્રી થઈ, ત્યારે મને હાથ ઊંચા થયા ને તો નકર હાથ જ દેખાતા. અને એ જે સિક્રેટ છે ને એમાં એન્ટર થવાનું હતું, પણ મેં કીધું થોડીક વાર પછી ગ્રાઉન્ડ ઢીલો થાય, પછી ચડ્યો એટલે માથા જ દેખાતા હતા. અને એવી અહેસાસ થઈ કે જે બાજુમાં ખૂણો હતો ને, આપણે એ પાર્કિંગમાં હતું, તમને ખ્યાલ હશે, આપણે જુનાગઢ સમસાણે જતા ત્યાં સ્ટેજની બાજુમાંથી ત્યાં ખૂણો ખાલી હતો, બેરેકેડ માર્યા હતા. એ બેરેકેડ હટાવી નાખ્યા પબ્લિકે એની રીતે. પછી તો સ્વયં વ્યવસ્થા થવા માંડે, ક્રાઉડ વધી, એટલે એ બધું પબ્લિક જે ઉભું હતું પાછળથી ધક્કો થતું, અમારું સ્ટેજ કાયદેસર હલતું હતું. હા, હલ્યું 2-3 વખત. એટલે મને અનુભવ અમે ઉભા થઈ ગયા. પછી મને એ વિચાર્યું જો આ છોકરાઓ ઉભા છે, બધા જોશમાં હતા, પાછું અમારું ગીત જોશીલું હતું અને એવું ધબધબાટી વાળું છે કે ઈ ગીત ગાય અને નઈને જો ઈ બધા કોકમાંથી કોક બૈરાઓ માથે પડે તો જાનાની થાય. એટલે ગીત જ અમે અધૂર જ છોડી દીધું. પણ મને એવું લાગે છે કે ઈ એક લાઈન તમે ત્યાં ગાઈ લીધી છે. ગૌડાવી છે. હા, એક લાઈન ગાઈ લીધી. અને કાલે એક જ લાઈન ગાઈ. આપણે એક લાઈન ગૌડાવી એટલે એટલા માટે કે હું અહીંયા કંઈક સિદ્ધ કરું ને. અરે તમારી યારે તો મહાદેવ છે. કારણ કે શિવરાત્રીમાં મને યાદ છે વર્ષો પહેલાની મારી આ લાઈનમાં શરૂઆત ત્યારે અમિતભાઈ જે એન્કર તરીકે ડેન ન્યૂઝ ને આપણે, અને ત્યારે એક તમે નવો વિચાર લઈ આવ્યા હતા કે જે લોકો લાઈવમાં હોય એ કોમેન્ટ કરે. ત્યારે તો સોશિયલ મીડિયામાં જમાનો બહુ, અને જે લખે તો એના નામની જય બોલાવીએ. અને હું અને દિવ્યેશ જેઠવા મને યાદ છે, અમે બે જય બોલાવીએ વાંહે. અમિતભાઈ એટલે તમારી યારે તો વર્ષોથી મહાદેવ છે. એક કડી હે ડાયરો જામે, ઓહો ડાયરો જામે, હે ડાયરો જામે, ઓહો ડાયરો જામે, હે ડાયરો જામે, મહાને ડાયરો જામે, હે ડાયરો જામે, ઉતાવળ ડાયરો સાંભળે, હે ડાયરો જામે, ઓહો ડાયરો જામે, હે ડાયરો જામે, ઓહો ડાયરો જામે. બહુ સરસ ભાઈ, બહુ સરસ. નહીં જો આ જો ટાઇટલ સોંગ નું ખાલી ટાઇટલ ના 2 એક અંતરો હતો તો આખું ગીત કેવું હશે એ કાલે ખબર પડી જાય. ટ્રેલર છે તો કે કાલે પાછું આ પહેલેથી આવું છે ભાઈ એનું કામ. હું તો વર્ષોથી ઓળખું, બધું સિક્રેટ મસાલા જેવું છે, બધું છાનું મૂનું રાખે. મને એવું હતું કે હું ઘણું બધું પૂછી લઈશ. મને લોક સાહિત્યમાં હું જયારે વાત કરતો ને સ્ટેજ ઉપર, એ વાર્તા પણ મને છે ને, મને વાંચવાનો શોખ, મારી ઘરે કબાટો ભર્યા છે, પણ એમાં મને સિક્રેટ વાર્તા હોય ને ગમે. અચ્છા. મને શોખ એટલે એવું નથી, પણ એનું કારણ છે કે જે સસ્પેન્સ પાછળથી ખુલે ને એની મજા હોય છે. બરાબર. હા, દેવલભાઈ, ડાયરો જેવું આપણે સમાપ્ત કર્યો, પૂર્ણાહુતિ તરફ ગયા આપણે અડધેથી, પછીનું પબ્લિકનું રિએક્શન શું? ગજબ. કારણ કે ઈ અમે એમનો ઉત્સાહ જોયો ને એટલે પછી અમને જગદીશભાઈ પછી બધું વિચારે અંદરથી જ અમને બધું કનેક્શન વાયર ફિટ નો ડાયરેક્ટ કર્યા છે આટલા બધા હજારો લોકોની ભીડમાં, પણ આવી રીતે ડાયરેક્ટ કનેક્ટ બહુ ઓછા થતા હોય. કારણ કે ડાયરાનું સ્ટેજ ઊંચું હોય, આ તો તમારું સ્ટેજ હાવ સીધા પબ્લિક આવીને બેસી જાય એવું હતું. તો ઈ પછીની હાલત શું હતી? કારણ કે પબ્લિક નો ઉત્સાહ બહુ હતો, અને એટલે ટૂંકમાં અમે ન્યા ડિક્લેર કરી દીધું કે ટૂંક સમયમાં અમે બધું લઈ આવશું. કારણ કે પબ્લિક નો ઉત્સાહ જોઈને તમને એવું લાગ્યું, અને પબ્લિક નો ઉત્સાહ એવો હતો ખરેખર જુનાગઢની પબ્લિક એટલે સેલ્યુટ.
Salute. અને એમના માટે એ ત્યાં તો ડિક્લેર કર્યું, પણ હમણાં છેલ્લા સતત અમે એમાં ઉતાવળમાં અમે બે ભાઈ બોલેલા છે કે અમે કાલે ડિક્લેર કરીને કે હા. એ બદલ સોરી, પણ હા. કારણ કે ડિક્લેર કરવાનો હવે વિચાર એ છે કે માથે વરસાદ છે, પાછો અત્યારે આપણે જુનાગઢની અંદર મોહરમનો તહેવાર ચાલુ છે, એટલે પોલીસ સ્ટાફ તેમાં સંકળાયેલો છે, એટલે અમે નિરાતે કરવા એટલું માંગીએ થોડુંક કે ભાઈ બધાને આનંદ મળે. અને એટલો બધા સારા પોઝિટિવ મેસેજ આવ્યા કે ભાઈ તમે ભલે 2-5 દી પછી કરો, હા. પણ અમે નથી એવી કાંત હવે આવશું, હવે જે નહોતા આવ્યા ને એને આવવું છે. અંબાલાલ કાકા બોલાવી લઉં આપણે અહીંયા કે ભાઈ અને તમે video બીજું જે રસ્તામાં હતા ને તે દિવસે ગિરનાર દરવાજેથી શમશાન લગીન રોડ બ્લોક હતો, અચ્છા. આમ ભરડાવા લગીન બ્લોક હતો, એટલે જે રસ્તામાં હતા ને એને એવી આતુરતા હતી કે જડ સ્ટેજ પૂગી હતી આ પ્રોગ્રામમાં તમે સાંભળવો છે. સાંભળવો છે. હવે પછી બંધ થયો એટલે એ બધા રાજી થયા અચ્છા. કે સારું ભાઈ અમે હવે એટલે હવે અમે એને પણ અમે કહીએ છીએ હા. કે અમે હવે ગોતશું ત્યારે બહુ મોટું ગ્રાઉન્ડ ગોતશું, પાર્કિંગ સારું ગોતશું, અમારી હારે તંત્ર પણ છે, એટલે બહુ સારી રીતે અમને સપોર્ટ કરે છે. અને અમારી ટીમને બધાને મળી આવ્યા છે, એને બધાને પોઝિટિવ જ કીધું છે, એટલે એ બધું સરસ થવાનું છે, એટલે બધા લાભ લઈ શકશે હવે. બહુ સરસ. પણ મેં કીધું એમ છે, પહેલા કીધું એમ છે કે લાગશે વાર પણ આવશે મજા. કારણ કે મને ખબર છે આ લોકો જે મહેનત કરે છે. ગઈકાલ રાત્રે 11:30 મને ફોન આવ્યો તો વિચાર કરો કે એટલે આપણો હોવા પણ એને જાગવાનો ટાઈમ હોય, એની સવાર થઈ હોય, પણ એ લોકો એ મિડનાઇટમાં પણ તૈયારી કરતા હતા. અને એ લોકોની ચિંતા છે જ, જેટલા પણ લોકો ઉતાવળ ડાયરા માટે ગયા હતા અને હવે જેનામાં જિજ્ઞાસા જાગી છે, જેટલા નતા ગયા ને એને જિજ્ઞાસા જાગી છે, એટલે હવે થશે એવું કે જેટલા ગયા હતા એ તો જવાના, એટલે એ પબ્લિક થવાનું, પણ હવે બીજા પ્લસ થાય. તો એ બધાની અપેક્ષાઓ એ મને ખાતરી છે કે વહેલી તકે પરિપૂર્ણ કરશે, સફળતાપૂર્વક કરશે. વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને હારે લઈને કરશે, એટલે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, કોઈને જાનહાનિ ન થાય, માનહાનિ ન થાય, અને મજા જ કર્યા રાખવાની. કારણ કે મેં કીધું એમ ગિરનારી ભૂમિ છે બાપુ, અહીંયા મજા સિવાય કાંઈ નથી. જેમ જગદીશભાઈ કીધું ને, આ 17 વર્ષ થયા કે હું લાઈવ એન્કરિંગ શિવરાત્રીના બેડામાં કરું છું. એ ભૂમિની મજા જ આખી અલગ છે. એ ત્યાં જાવ તો શિવરાત્રીના દિવસોમાં તો તમને ખબર પડે કે એ કિંમત કેટલી છે. પણ હું શુભકામના પાઠવું છું દેવલભાઈને, જગદીશભાઈને અને ધ્રુવીરને કે હવે જ્યારે પણ ડેટ ડિક્લેર કરે ત્યારે જફર મેદાન, વિવેકાનંદ આ બધું ટૂંકું પડે, એટલા માણસો થાય અને ખૂબ લોકોને મજા આવે ને લોકોને મજા કરાવે. ખૂબ ખૂબ આભાર માનીશ દેવલભાઈ આપનો, જગદીશભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. હા. અને અમિતભાઈ જુનાગઢ માટે મારા મિત્ર છે ને કંઈ વખાણ કરવું એવું નથી. મને એમને માણસની મહેનતની ખબર છે કે જુનાગઢના એક એક નાગરિક માટે ખૂબ મહેનત કરે છે, કેમ સારું ભોગે, કેમ સારી વસ્તુ સાંભળી શકે અને કઈ રીતે સારો મેસેજ જાય. બહુ પોઝિટિવ માણસ છે, એને પણ અમે થેન્ક યુ કહીએ છીએ અમારી ટીમ વતી કે આ અમારો કાર્યક્રમ પહેલા કરવાનો હતો, ડાયરા પહેલા થયો 23 તારીખ પહેલા કરવાનો, પણ ત્યારે ટાઈમ સંજોગો અને મારે થોડુંક કામ થયું અને આજે પણ પહેલા વિનંતી ખાસ કહેવાનું રહી ગયું કે હું 15 મિનિટ લેટ થયો. એ બદલ જે લાઈવમાં આતુરતા હતી એ બધાને માફી માંગુ છું, કારણ કે હું જુનાગઢનો છું, તમારો બાળક છું અને તમારે જ હવે અમને સંભાળવાના છે ત્રણેયને. અમે ત્રણેય જુનાગઢના છીએ અને અમે તમને મસ્ત એક સસ્પેન્સ જે છે એ ઉતાવળમાં આપવાના છીએ. અને હવેના ડાયરામાં તમારા બધાનો સપોર્ટ હશે તો અમે સફળતા મળશે. બસ ફરીથી આવતા શુક્રવારે નવા વિષય સાથે, નવા લોકો સાથે, પોઝિટિવ વાત સાથે મળશું. થેન્ક યુ.